ગુડ મોર્નિંગ સબ સર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાના. આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજમાં આપણે કાલમાં કલમું લાવ્યા ને એ તમને દેખાડવાનું છે. કેટલી બધી કલમ લાવ્યો એ. અને કાલમાં મહેમાન આવ્યા ને તો ગિફ્ટ લાવ્યા છે. ગિફ્ટમાં ઘણી વસ્તુ, એક બે વસ્તુ કંઈક છે સારું. હવે કંઈક ટેપ પટ્ટી વીટળીની પેકિંગ જોરદાર કરેલી છે, એ દેખાડશું આપણે. પછી આજમાં ખેતરમાં કાર્પેટ બાંધવાનું છે, કેમ કે માઇન્ડ બી ઉગી ગઈ તો એને પવન લાગ્યો અને પીણો ઉડવા મળ્યો. અમારે તો આવો પીણો સુકાઈ ગયો કે આવો તે પવન બહુ ઉડે, બરાબર. હવે પવન બહુ ઉડે એટલે છે ને પીણો ઉડવા મળ્યો કે તો એને કાર્પેટ બાંધીને વથારો કરવો જોઈએ. ને પછી પાછા હું કલમું લાવ્યું, બધું સોંપશું અને ઘણું બધું કામ છે. તો સૌથી પહેલાં તો હું લાવ્યો કારણ કે ડ્રેગન હિતે લેતા આવ્યો. એક અહીંયા સોંપી દીધું કાલને કાલ, ને એક અહીંયા સોંપી દીધું કાલને કાલ. પછી એક સોંપી દીધી આ નાળિયેરી. કેમ છે નાળિયેરી? મફતનો શું આ? મફત આ એ બી મફત, મસ્ત હે. અને બધી કલમું આપણે અલગ અલગ સોંપવાની છે. એક વાસુટીનો વેલો હતો, વાસુટીનો વેલો તો અહીં લે અહીંયા સડેલો છે ચલો. અને એક રોપડું લેતા આવ્યો હતા તો અહીંયા બાપા કેવલ ખેંચવાય હવે ખબર પડી જાય જરૂર ભાઈ છે. અહીંયા આવડું આ મેં સોંપી દીધું, પણ કંઈ નહીં, ચાલો તો થોડુંક હવે આવું બધું કામ છે ને એ આજમાં કરી લે છીએ. અને કેટલા હજારના રોપડા હું બધાથી લાવ્યો ને એ તમને જણાવી દઈ. અને ખાસ કરીને કાલે મહેમાન આવ્યા, અમારા માટે તમે વસ્તુ લાવ્યા, અમને આપ્યું ને એના કરતાં ભગવાન તમને અન્ય ગણું દેવા. દિલથી તમને આશીર્વાદ અને ભગવાનને પ્રાર્થના પણ હતી. તો ચાલો, તમારા બધાનો આભાર અને તમારો સબસ્ક્રાઈબર, તમારા બધાનો આભાર વિડીયો જોવાળાનો. બાકી સપોર્ટ કરતા રહેજો. કન્ટિન્યુ આપણે કામ શરૂ કરી દેવાનું છે. હમણાં રાજુ પટેલ અને મનસુખ બે દાડી આવવાના છે, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. છે ને ખાઈ લીધું, હું નહીં અમે ખાઈ લીધું. તા છે ને ખાઈ રહ્યા મનસુખ આવી જાય. કામ છું ભાઈ? અમે આવી જાય. હા યાર. અને આવડો આ દોરી છે અને આ ગીરો છે. ગીરો બોલે તો સહી લો. મહુંદાનો શું કરવાનું છે? એવું હોય, બે જણા ખાઈ લો. હાલ લાગેના બટકા કરીને સોંપી દો. બાકી હવે અમારે થોડોક સાંધું વ્યવસ્થિત કરવાનું છે. પછી જવાનું છે કાર્પેટ લઈને ખેતરમાં, ઓલી વાઈટ છે ને એના બાંધવા. પહેલાં કાર્પેટ બાંધશું અને પહેલાં કાર્પેટનું કામ કરશું ને પછી મારા વાલા છે ને તમને ખબર ન હોય તો કહી દઉં. પછી રોપડા સોંપશું. ફેમિલી ગાઈસ, આપણે આવી જાય ખેતરમાં. માંડવી તમને કહેતો હોય તો કે માંડવી ઉગે હો ભાઈ, એક તમારું ઉગી બેસ્ટમાં બેસ્ટ એટલે કે જોરદાર. અને જો આ કાર્પેટ છે ને આ બંધણ બાંધેલ છે ને ઠેઠું તો આ કાર્પેટ આમ જો એક કટકો લાંબો કર્યો છે, અહીંયા લગન તાવડો આ ઠેઠુંથી બાંધવાનો છે. પછી અહીં આમ ઠેઠુંથી બાંધવાનો છે. અને ફટાફટ આ કાર્પેટનો કોથળો કરેલો છે. માંડવી યાર રોકી જાય છે અને પવન ઉડીને ભાઈ માંડવી બળી જાય. જો એમ જો સારું, બધાને સારું. વરસાદ આવે તો બધાને સારું, નહીં આવે તો બધાને ખોટ. પણ માઇન્ડ બી બળે નહીં ઘડી વારમાં રેડી. પણ છે ને આવી છે બધું ઉપરવાળો જોવે જ છે. આપણે લેવાનું 2 હાથે હોય અને દેવાવાળો 1000 હાથવાળો બેઠો. ટેન્શન નહીં લેવાનું. બાકી આવી રીતે બાંધતું જવાનું છે ફૂલ તણાઈ અને કામ શરૂ કરી દઈ. પછી વહીવટ કરી વધારાનો. કા એક કાર્પેટ બંધાઈ ગયું અને બીજા કાર્પેટનો હાંધો કરવાનું શરૂ કરી દીધું. અને આમ જુઓ વાયવું નથી અહીંયા વાયવું નથી કાનજીભાઈ. અને વાયવું હોત ને તો બળી જાત. એમાં ખડે ત્યાં ઉગ્યું નથી અને ઉગ્યું એ બળી ગયું. અમારે અહીંયા આમ જો સોળા ઉગેલા હતા, વટાણિયા સોળા. આ વટાણિયા સોળા ઉગેલા હતા એ બળી જમતો હતો. આ કેટલો પવન અમારે ઝેરી ઉડે ગઈ છે દરિયાકાંઠે. ખારું પાણી આવતું છે દરિયાનું ને તે આ બળી જાય. તે હાટું થઈને આ ઓથારો કરવો પડે. તો આ કાર્પેટનો નકર ન ઓથારો કરીને તો આ માંડવી મારી તમને દેખાય ને ઓલરેડી અત્યારે. જો આ એક માંડવીનો છોડ હોય પણ તમને જોવા મળે નહીં. અને પોર તમે બધા વિડીયો જોયા છે અને ન જોયા હોય તો જોઈ લેજો. પોરમાં અહીંયા બધું બળી ગયેલું હતું એટલે આપણે વણમાં કરી છીએ. શું કરીએ લા? ઓથારો. ઓકે, હા કાર્પેટર કેરી નાખવાનું કાર્પેટર અને અહીંયા કરે છે હાંધો. કા કેમ હાંધો કરાય એમ કરાશો? ઓકે. એટલે રાજુ પટેલ ને મનસુખ છે ને વેલપા કાર્પેટ બાંધે છે અને હું એ ઓછો આવીને કજુ પડી એટલે અહીંયા બની જઈ શાક. કાજલ તો હોપટ દેખાય. અને હું પી લઉં ચા ફટાફટ. ગાઈસ, તમારે કોકને પીવી હોય તો આવી જાવ ગરમા ગરમ ચા. ફેમિલી ગાઈસ, ઘણું બધું કાર્પેટ બાંધી દીધું. એટલે કે એક વિભાગમાં બાંધી દીધું અને એક વિભાગમાં બાકી છે. મનસુખભાઈ અને રાજુ પટેલ તો કે ભાઈ આવી જલા હે. અને કેવો ના આવી જલા હતા અત્યારે? તમે 11 વાગે પગી જાઓ. રાજુ 11 વાગે પગી જાય અત્યારે 12:51 છે એટલે 11:10 પગી જાય. પણ 11:10 તો પગી જાય છે ને. હાલો તો 11:20 હે.
હા ભાઈ 11:20 રાજુ પટેલ આવી ગયેલા છે અને જો અહીંથી એટલી કાર્પેટ બાંધવાનું શરૂ છે ઠેઠ ઓલા પણ બધી બાંધી દીધું મસ્ત અને જોરદાર હવે છે ને માહિતી પડશે ની ગોતરો થઈ ગયો રેડી અને ભાઈ કોકને કાર્પેટર બાંધો ને તો કેવા મન મન તો બે નેડા સીએમ આવે હે પછી આવે ને તેવડી નોઈન મારી ઘડી આમાં મામા શું કરવા એ આમ બહાર ગામ જવાનું વાંચ્યું હોય કે તો પેટ્રોલના પૈસા દેવા પડે એમ નહીં વલાને તો દરિયામાં જવાનું હોય તો દરિયાની દાય બાકી કામની જરાય દાય જ નહીં એટલે છે ને અને આ કાર્પેટ હવે છે ને હાંધો થાય હા ઓ ભાઈ આ હાંધો થઈ જાય પછી આ કાર્પેટ પાસે આવી છે ને આમ બાંધવાનું છે ઓલા પાણા લગન પણ જોઈ કેમ થાય કેમ નહીં અને કાજલજી છે હવે રસોઈ બનાવો એમ નહીં વિચાર કરો અત્યારે રસોઈ બનાવવા એ તો જી કેટલા વાગી 12:51 મિનિટ રાંધવા જી શાક કરશે રોટલા કરશે કેટલા વાગે અમે બપોરનું ખાઈ નહીં તમને દેખાડી એમની દાડિયા બાપ બીજી ખુદ કોઈ આવે નહીં દાડિયા નહીં તો બધોડી કાઢી નાખવાની છે હા હા આજના દિનનું જ કામ છે મારી પાછું યાર એટલે હે કે ખેંચી લેવાનું હે બાકી મનસુખભાઈ તો સવારે 8 વાગ્યાના ટોસાણે લે કા એ તો આમ હાવ લબડી જોતા દિનો ગાય હવે મારે શું કરવું એમની બળે અને કાજલ હજી રાંધવા ગઈ એમાંય પાછો છે કેવલ 5 વર્ષનો પેલા 5 વર્ષનો મતલબ મેં કરી છે ને કે બાકી છે કેટલો વર્ષ 1.5 વર્ષનો કંઈક જોઈ છે હરીશે કે બાકી છે ને તો એ કે દેવરાઈ દાવ નહીં એમ તો હવે કાજલ કેવલ લઈ ના જાહે રાંધ છે શું કરવું આમાં આમ ઠાકી દે કે હેળી હુસતી નથી ને તડકો જાય બરાબર બેન પવન ભાઈ દુનિયાનો હવે બહુ પવન કા પવન કેટલો રહ્યો એ તમે બે ટોપી વાળા કેમ છો એ ખબર ન પડી અશ્વિનભાઈ હા લંડન ટ્રોફી નહીં આ તો અહીં લો ટ્રોફી છે તો નાના અક્ષર કેમ લે આમ છે બોલો રસુનભાઈ વિડિયો જોવે અશ્વિનભાઈ એક ટોપીઓ મેકલાવો હવે આ જોઈન્યો થઈ ગયો હવે તમે ટોપીઓ જોઈન્યો થઈ ગયો બે ટોપીઓ મેકલાવો મારા વાલા કોલરમાં નાખીને આવો છે અશ્વિનભાઈ તમે આવો ને આ ફેરીથી પાછી આની કરતા હારી ટોપીઓ લેતા હતો રેડી ફેમિલી હજી કઈ ફોન આવ્યો નથી ઘરેલી પણ હવે અમે અમારા હાથે ખાવા ભાગ્યા ભાઈ કઈ હશે તો ખાવું 1:47 મિનિટ છે મજૂર લોકો બોલે તો દાડિયા લોકો હાવ લપડી ગયા તો પૂરું કરી ખાવા હા ભાઈ અને તો હવે છે ને અમે જઈએ છીએ કઈક હોય તો ખાવું ન હોય તો બેસીશું કા હું પણ બાકી જઈએ ડાયરેક્ટ ઘરે 1:47 મિનિટે ભાગ્યા તો ફેમિલી ગાઈસ ખાવાની હજી કઈ ઠેકાણા હે નહીં હા તો પાણી પીવે અને અહીંયા અમે બધા ઉઈ ગયા મનસુખભાઈ ઉઈ ગયા રાજુ પટેલ અહીંયા ઉઈ ગયા એક ખાટલામાં ત્રણ કેટલી વાર છે હવેલી થઈ ગયો હાલો જવાનું ઓડો હાલો ઉભા થાવ થઈ ગયો હા હાલો મનસુખભાઈ આમ જુઓ ગાઈસ હાલો ગાઈસ ખાવાનું થઈ એટલે ખાઈ યાર ખાઈ જ લેવાનું છે કેમ કે બહુ ભૂખ લાગી જો ફોટા ઉભા છે ફેમિલી શાક સુલે છે કોથમરીને પાકી નાખી દીધેલું છે શેનો હોય કે ખબર નથી ડુંગળી બટેટાનું ઉપર મોંડી એવું છે અને અહીંયા રોટલા મેકી દીધા છે શાક બનાવવા આવી તો ગામમાં જીવી હા લે કેવલ અર્જુન જરે બે દીધી તા એકનો કહેતા બે કેમ દીધા બે એટલે કે આઠો ઓકે ચાલો ગાઈસ તો હવે ફટાફટ ખાઈ લઈ એલા ખાઈ લઈ નહીં કેટલા વાગ્યા કહું હજી શાક સડે છે હવે 2 માં વાર છે 8 મિનિટની 1:52 મિનિટ થઈ ગઈ છે એટલે કે 2 વાગે ખાવા આવ્યા ગણાય તો ફેમિલી ઘણું બધું કામ કરી નાખ્યું આવી રીતને બાંધી દીધું એટલે પણ થોડુંક એવું ઘટ્યું કઈ વાંધો નહીં ના તો બે કોથારો પડે એટલે હાલ છે બાકી આવી રીતને બાંધી દીધું આ બે જો બેઠા છે કેવલભાઈ આવ્યા છે ખેતરમાં અને હવે અમે જઈએ છીએ સા બનાવવા કઈ દીકા મૂકી દઈ અમે જઈએ છીએ હવે સા બનાવવા હા રાજભાઈ કે તો અમે જઈએ છીએ સા બનાવવા કેમ કેવલ ચા બનાવવા જવું ને અને અમારે કેવલભાઈને છે ને આજમાં બે દીધા કાકા બે દીધા ને થમ દીધો ને હે જમ દીધા દીધા ને કેવલભાઈને આજમાં બે દીધા સાહેબ પછી ઉતા છે સાહેબને જગાડીએ અને બનાવીએ સા પેલે કાજલે બ્લોક હું બનાવી ને એ ખબર નથી વરસાદ છો ને તે દિવસનો આજ હું હોઈ ગયો હાલનો અને એ થોડુંક બાંધવા નહોતું ને એ બંધાઈ ગયું છે અને આ અમે ને રાજુ આવ્યો છે તગારામાં લીધા ને કે રાજુ એમાં ફાયદો પડશે તો કલમું જે છે ને એ આપણે શોપ પર લઈ જવાનું છે કે નહીં મારા વાલા હે ભાઈ હે મિત્રો હે સબસ્ક્રાઈબર હે ફ્રેન્ડ તો આને બધાને લઈ જવાનું છે અને હવે તમને જણાવવાનું છે કે આ કેટલા હજારની છે અને કુલ કેટલી કલમ છે અને કેટલા હજારની લાવેલો છું હું અને કેવી રીતે તાતા સોંપી એ તો તમને થોડું નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે પણ હવે પાછું આમાં હેકડે હું હલવાનો અને બે વાત છે હવે કાલે ઓલા તાલા મહેમાન આવ્યા એ મહેમાન ગિફ્ટ લાવશે એ તોડીને દેખાડવી ભાવનગરવાળા મુકેશભાઈ લાવ્યા ને આ હું ઝાડવા લેવા ગયો તેથી ભાવનગરવાળા મુકેશભાઈ ગિફ્ટ પાર્સલ મેકલાય રાજુ પટેલ આવ્યા લેતા આવ્યા છોકરાઓને લેવું ને તો ઘણું ખરું ખાઈ જતો તોડેલું દેખાડો તમને બધાને એમ થાય
ઘરે ને ઘરે લાવીને દીકરા દેખાડે. મેં મુકેશભાઈને કીધું હતું, મુકેશભાઈ આઈ એમ વેરી સોરી, અમને આપ્યું એના કરતાં ભગવાન તમને ઘણું આપશે પણ છે ને દેખાડી નહીં આપે. કે સારું છું કે દેખાડવાનું નહોતું, કે હું તમને નાતો પાડતો હોય કે. મેં કીધું રેડી. અને હવે અલંગવાળા કાલમાં હરુભરું મેં અહીંયા મહેમાન આવ્યા તો ઈવડે કંઈક લાવ્યા છે, તો હું લાવ્યા ને એ દેખાડવાનું છે. આનું બધું કહેવાનું છે. હા મારું બેટું કામ વધારે આમ ઠાકતા દઈ બોલો, પણ કાંઈ ના લો ફટાફટ લેતા જઈ સહી ડાયરેક્ટ ખેતરમાં. તમને લઈ જતા નહીં આવો ખેતરમાં, તમે અહીંયા રહો આ ઝાડો રહો ગાઈશ. એટલે આખો દિવસ મહેનત કરી અને તેવા 35 37 38 જાંબુડા સોંપી દીધા. અને હવે મનસુખભાઈ જાય છે, એક એને ઓલું આપ્યું છે. એ શું કહેવાય મનસુખભાઈ? એ શું કહેવાય? અંજીર. અંજીર એને આપી દીધું. હા હો. અને આ છે ને આપણે કાલે ઓલા આવ્યા હા ને ઈવડે ગિફ્ટ લાવ્યા હતા, તો ઈવડી વસ્તુ હે તો શું છે એ તમને દેખાડી અને તોડીને મતલબમાં જોઈ લઈએ એની જેમ જ છે ને. કા તો ઓલા બેનને કાલે આવ્યા હા, વિડીયો જોયો છે તમે, ઈવડાઈ લાવ્યા હા, એને કે લાવવા માટે થેન્ક યુ, આભાર તમારો. પણ છે કે શું કહેવાય કે અમારા અત્યારે લાવતા નહીં કોઈ બધા આટો મારવા આવો ને. બીજું શું કહેવાય કે હવે તો હમણાં તો છે કે કોઈ આટો મારવા ન આવતા, કેમ કે રસ્તો નથી ને, એટલે અમે તમને બધાને ના પાડી. હા યા. અને કાલમાં તમે આવ્યા ને, કાલમાં ગામમાંથી ન આવવાનું, પછી રત્નેશ્વરથી હાલીને આવ્યા. બાકી આવડે વસ્તુ આપણા માટે લાવેલા હોય કે તો અહીંયા પછી ગમે એમ કરીને દેવા આવવું પડે, એટલા માટેથી આવ્યા છે. અને બાકી લાવ્યા એટલે સમજો આભાર ધન્યવાદ. અને કહેવાનો મતલબ છે ને ભાઈ, અમારે હમણાં હજી સેટિંગ હાવ વિખાઈ ગયેલું કામ છે ને, થોડુંક વધી ગયું. એના કારણે હજી મારે તમને જો કેટલા હજારના જાંબુડા ને આંબા ને એવા બધા મતલબમાં ઝાડવા લાવ્યું એ કહેવાનું છે બાકી, પછી આ ગિફ્ટ આવી કહેવાનું બાકી છે. અને હજી મોટી ચેનલનો વિડીયો બનાવવાનું બાકી છે. પછી ત્રીજી ચેનલ છે એ તો હમણાં વિરામમાં છે રજામ, એક છોડી ઉપાડી છે અને આ બધા ખોલે છે. સાહેબને ખાવાનું આમાં. હા હો આમ ખાઈએ કે આમ આજ ખાવા એ જો એ જ ખાવાનું છે આજમાં ગાઈસ, આજ બનાવવાનું છે ને આજ ખાઈ જવાનું છે. કા કેમ ભૈયા જોરદાર. અને આમાં ડીશું છે 1 2 3 અને 5 ડીશું છે. અને 2 વાસણ, 2 જણા એક એક. કા એને શું કહેવાય? સાલ્યા કે વાટકા ગાઈસ. કેમ છે કે ગાઈસ. અને આગળ કેવલ કેમ મોઢું કરતો હતી, મેં કીધું માખું બૂમને. અને આ હવે તોડી આલજો, તોડો જલ્દી ગાઈ, જલ્દી જલ્દી તોડો. તો ગાઈસ તૂટી ગયું. એટલે આ તો રહન્યું છે કે કસકડાઈ. હા જો આ ગાઈસ તૂટે નહીં ને ઈ હે તૂટે નહીં ને એમ. હા સરસ મસ્ત લાવ્યા, અમારા માટે લાવ્યા, એટલે તમારા બધાનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ. અમને દીધું ને એના કરતાં ભગવાન તમને અનેક ઘણું દઈ. અને હવે આપણે આજનો બ્લોગ યાર પૂરો કરી દેવું. અને સોરી બધાને હું જણાવી નથી એક કલમ બાબત. હવે છે ને કલમ ઘણી ખરી સોંપી દીધી, પણ હજી થોડીક સોંપવાની છે કાલમાં. અને હવે મળશું એક મસ્તીના બીજા નવા બ્લોગમાં. તમને બધા જય માતાજી, બાય બાય.